નમસ્કાર દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ હરિત ઉર્જા સ્વચ્છ ઉર્જામાં હું ડૉક્ટર ભાગ્યેશ પંચાલ આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઉર્જાની જો આપણે વાત કરીએ તો આપણા સૌના સામાન્ય જીવનમાં સવારે ઉઠીને રાંધણ ગેસથી માંડીને આપણા વાહનોમાં વપરાતા પેટ્રોલ ડીઝલથી દરેક પગે દરેક ક્ષણે આપણે ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. મિત્રો, જેમ જેમ દિવસ જાય છે, જેમ જેમ સમય જાય છે, તેમ તેમ આ ઉર્જાનો વપરાશ પણ વધતો જાય છે. આજે જે ઉર્જા આપણને સહેલાઈથી મળી રહી છે તે આગામી વર્ષોમાં, આગલા સમયમાં, આવતી પેઢીમાં શું આટલી સહેલાઈથી આપણને આ ઉર્જા મળી રહેશે? જો ના, તો આ જે ઉર્જા આપણને મળી રહી છે, જે ઉર્જાના સાધનો આપણને મળી રહ્યા છે, તેનું સંચાલન કેવી રીતે કરી શકાય અથવા તેને કેવી રીતે વાપરી શકાય તે માટેનો આજનો વિશેષ કાર્યક્રમ છે. ઉર્જા માટેના આજે વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જે એક્સપર્ટ મહાનુભાવો છે, જે આપણી સાથે ચર્ચા કરશે, તેમનો આપણી સાથે પરિચય કરાવી દઉં તો આપણી સાથે છે ડૉક્ટર શ્રી રાજીવ શ્રીવાસ્તવ સાહેબ, કે જેઓ ઇન્ડિયન ઓઇલ ગુજરાત સ્ટેટમાં સિનિયર ટેકનિકલ ઇન્ચાર્જ તરીકે સેવા આપી રહ્યા છે. રાજીવ સાહેબ, આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે. સાથે છે ડૉક્ટર ભાવિન રાડિયા સાહેબ, કે જેઓ કોર્પોરેટ કોમ્યુનિકેશન અને રિટેલ સેલ્સમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. ભાવિન સાહેબ, આપનું પણ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. તો ઉર્જા વિશે આજે જે મહત્વની આપણે જે ચર્ચા કરવા માંગીએ છીએ એના વિશે સરકાર દ્વારા દર વર્ષે વિશેષ અવેરનેસ કેમ્પ યોજવામાં આવે છે. સામાન્ય માણસોમાં ઉર્જાને કેવી રીતે બચાવવી જોઈએ, ઉર્જાનું તેમના માટે શું મહત્વ છે, તેના માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે. આ વર્ષે પણ સક્ષમ મહોત્સવ તરીકે એક કાર્યક્રમ યોજવામાં આવે છે કે જેના દ્વારા સામાન્ય માણસને ઉર્જાના સ્ત્રોતનો કેવી રીતે બચાવ કરવો જોઈએ, કેવી રીતે ઉર્જા વાપરવી જોઈએ તે વિશે વિશેષ માહિતી દરેક સુધી પહોંચી શકે. તો ભાવિન સાહેબ, આપને જ હું પૂછીશ કે જે આ સક્ષમ મહોત્સવ આ વર્ષે યોજવામાં આવે છે તે શું છે, તે વિશે થોડીક માહિતી અમારા દર્શક મિત્રોને આપશો. સક્ષમ એટલે આપણે એને કહી શકાય કે જે સંરક્ષણ ક્ષમતા મહોત્સવ છે એ તેલ બચાવ અભિયાન. બેસિકલી આજ આપણે જે તેલની જે મર્યાદિત ઉપલબ્ધિ છે તો એને બચાવવા માટે આપણે અને લોકોમાં એનો બેસિકલી મેસેજ સ્પ્રેડ થાય કે ભાઈ એનો વ્યર્થ ન થવો જોઈએ. ઉપયોગ બરાબર છે પણ જે વ્યર્થ થતો હોય એ અટકાવવા માટે અમે આ 1 મહિનાનો પ્રોગ્રામ હોય છે. એકચ્યુઅલી 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી દર વર્ષે અમે કરી રહ્યા છે. આ પ્રોગ્રામ 1991થી શરૂ થયો હતો. પહેલા 15 દિવસના હતા અને હવે 2017થી 1 મહિનાના થઈ ગયા છે. તો આ 1 મહિના દરમિયાન અમે સ્કૂલ ચિલ્ડ્રન છે, ગૃહિણીઓ છે, ડ્રાઈવર્સ છે, ગેસ બેઝડ એનું જે પ્રમોશન છે કે ભાઈ આ બધી વસ્તુના અમે વિવિધ પ્રોગ્રામ કરીએ છીએ કે ભાઈ આપણે ઉર્જા કેવી રીતે બચાવી શકાય, એનો વ્યર્થ ના થાય, જે ઓવરઓલ આપણી કન્ટ્રીના ઇકોનોમી માટે બહુ ફાયદાકારક થાય. તો આ ઉદ્દેશથી એકચ્યુઅલી આ સંરક્ષણ જે સક્ષમ પ્રોગ્રામ છે અમે એને અભિયાન ચલાવીએ છીએ 1 મહિના માટે. રાજીવ સાહેબ, આપણે ઉર્જાની જો વાત કરીએ, આપણે જે વાત કરીએ અત્યારે મહત્તમ જે ઉર્જાનો સ્ત્રોત હોય અત્યારે જે આપણે વાપરીએ છીએ પેટ્રોલ ડીઝલની જો આપણે વાત કરીએ, ફ્યુલની, તો હમણાં જ આપણે જોયું છે કે વિવિધ પ્રકારના એન્જિન વિશે વાત ચાલે છે, BS6 એન્જિન, BS4 એન્જિન. તો આ જે BS6 ફ્યુલ જે હમણાં આવ્યું છે નવેસરમાં, એ શું છે અને જે BS4 फ्यूल હતું एनाથી આ કેવી રીતે अलग पड़े છે તે વિશે થોડીક માહિતી આપશો. आपने 2 प्रश्न किए. पहला कि BS4 BS6 इंजन क्या होता है, उनमें क्या अंतर होता है. आपने दूसरा प्रश्न किया कि उसमें चलने वाले जो ईंधन होता है BS4 और BS6 ईंधन में क्या अंतर होता है. तो पहले मैं बताता हूँ कि BS4 और BS6 इंजन में क्या अंतर होता है. जितना भी आपका नंबर बढ़ता जाता है, जैसे 4, 2, BS2 पहले था, BS3 हुआ, BS4, BS6, जैसे नंबर बढ़ता जाता है उस इंजन में से धुआं उतना कम होता जाता है जो निकलता है. वो धुआं जो आदमी के स्वास्थ्य को हानिकारक होता है, जैसे कि नॉक्स, CO, HC. और उस धुएं को कम करने के लिए एक ईंधन का बहुत बड़ा योगदान होता है. अगर हमारे पास ईंधन जो है वो हाई सल्फर का होगा तो उसमें धुआं ज़्यादा निकलेगा. इसलिए उसके साथ इंजन के साथ एक मैचिंग या उसके साथ जोड़ीदार फ्यूल जो है बनाना पड़ता है. हम लोग ऑयल कंपनियां प्रदान करती हैं जिसके अंदर BS4 इंजन के लिए BS4 फ्यूल इस्तेमाल होता है और BS6 इंजन के लिए BS6 इंजन फ्यूल इस्तेमाल होता है, जिससे कि धुआं जो होता है वो कम होता जाता है. तो संक्षेप में BS6 जो है उसमें 50 ppm से जो BS4 में सल्फर था कम होके लगभग 10 ppm सल्फर हो जाता है और धुआं भी उससे कम हो जाता है. તો ભાઈ સાહેબ, કેટલા શહેરોમાં અત્યારે BS6 ફ્યુલ પ્રાપ્ત છે અત્યારે? BS6 આપણા જે ગવર્મેન્ટના ઇનિશિયેટિવથી એકચ્યુઅલી બહુ રેકોર્ડ ટાઈમમાં આપણે ત્યાં આ BS4માંથી સીધું આપણે કન્વર્ઝન BS6માં થયું અને 1/4/2020થી ચાલુ થયું છે અને આખા ઇન્ડિયામાં અત્યારે આખું ટોટલ ઇન્ડિયા આની અંદર કવરેજ છે. અચ્છા, આપણે ઉર્જાની વાત કરીએ છીએ, પર્યાવરણની વાત કરીએ છીએ, તો ગ્લોબલ વોર્મિંગ એ બહુ મહત્વનો પ્રશ્ન છે.
તો ગ્લોબલ વોર્મિંગ શું છે તે વિશે થોડીક માહિતી આપશો. ग्लोबल वार्मिंग जैसा शब्द बोलता है, ग्लोबल मतलब भूगोल और वार्मिंग मतलब गर्म होना, तापमान. तो जब भी हमारे भूगोल का तापमान बढ़ना शुरू हो जाता है, जैसे कि गर्मी ज़्यादा बढ़ गई, तो क्या होता है कि उसे हम इस फिनोमेना को इस चीज़ को हम लोग ग्लोबल वार्मिंग कहते हैं. और ग्लोबल वार्मिंग क्यों बढ़ती है, कैसे बढ़ती है, इसके बारे में हम आपसे आगे बात करेंगे. અને ગ્રીન હાઉસ ગેસ જે આપણે જાણીએ છીએ તો એમાં ગ્લોબલ વોર્મિંગમાં તેનો શું ઉપયોગ છે? ग्लोबल वार्मिंग बढ़ना का या फिर तापमान भूगोल का बढ़ने का कारण यही है कि जिस प्रकार से अगर आपको ठंड लगती है और आप एक शॉल डाल लेते हैं तो आपको गर्मी पैदा हो जाती है. उसी प्रकार से क्या होता है कि जब सूरज की रोशनी हमारे भूगोल में पड़ती है तो जब वो वापस टकरा के अंतरिक्ष में चली जाती है, पर जब वो वापस नहीं जा पाती क्योंकि उसके ऊपर अगर ग्रीन हाउस गैसेस की परत या शॉल जैसी परत बन जाती है तो भूगोल गर्म होना शुरू हो जाता है. तो वो जो गैसेस जो कि ऊर्जा को वापस नहीं जाने देती, अंदर ही रखती हैं, भूगोल के ऊपर अंदर रखती हैं और उसको गर्म करती हैं, उसको ग्रीन हाउस गैसेस कहते हैं, जिनमें मुख्यतः कार्बन डाइऑक्साइड होती है. રાજેશ સાહેબ, આ તો થઈ ગ્લોબલ વોર્મિંગની જે ભૌગોલિક અસરો વિશે આપણે વાત કરી, પરંતુ એક સામાન્ય માણસના જે રોજિંદી આપણી જે લાઈફ છે તેમાં ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે અસર કરે છે? ग्लोबल वार्मिंग एक बहुत बड़ा एक दानव टाइप का एक बढ़ रहा है, जिसे कहते हैं ना, कि इससे क्या होता है कि जैसे आप देख रहे हैं कि कई जगह पे समुद्री तूफान आते हैं, साइक्लोन्स आते हैं, अर्थक्वेक्स आते हैं, भूचाल आते हैं, बहुत ज़्यादा गर्मी पड़ती है और जैसे सुनामी जैसे इफेक्ट्स आते हैं. और दूसरी चीज़ ये भी रहती है कि इसकी वजह से बारिश बहुत ज़्यादा होती है. और दूसरा क्या होता है, इसमें क्लाइमेट चेंज बहुत ज़्यादा होता है. जैसे मौसम गर्मी के समय गर्मी नहीं है, जाड़े के समय जाड़ा नहीं है, बारिश असमय होती है. तो ये सब चीज़ें जो हैं दिखाई पड़ती हैं. તો ગ્લોબલ વોર્મિંગ ઓછી કરવામાં ફોસિલ ફ્યુલનું શું મહત્વ છે? जैसे मैंने आपको बताया, ग्लोबल वार्मिंग का सबसे बड़ा कारण जो है वो ग्रीन हाउस गैस है. और ग्रीन हाउस गैस में सबसे ज़्यादा जो कि निकलती है गैस वो है कार्बन डाइऑक्साइड. जितने भी फ्यूल्स हैं, जितने भी आपका ईंधन है जो कि कच्चा तेल से नीचे ज़मीन से आता है, वो सब के अंदर जलने पे कार्बन डाइऑक्साइड बनती है. इसलिए जो भी फॉसिल फ्यूल हैं, मतलब जो नीचे ज़मीन में निकालने वाले फ्यूल हैं, चाहे वो कोल हो, चाहे वो कच्चा तेल हो, जब वो जलते हैं तो उसके वजह से कार्बन डाइऑक्साइड बनती है और कार्बन डाइऑक्साइड की वजह से ग्लोबल वार्मिंग और बढ़ती है. तो आपका तापमान जो भूगोल का है बढ़ता जाता है. અચ્છા ભાવિન સાહેબ, ગ્લોબલ વોર્મિંગની જે આપણે ચર્ચા કરી આગળ, તો આ ગ્લોબલ વોર્મિંગ ઓછી કરવા માટે અત્યારે જે ઓઇલ કંપનીઓ છે તેના તરફથી શું વિશેષ પગલાં લેવામાં આવે છે? આ જેમ વાત થઈ અત્યારે કે ગ્લોબલ વોર્મિંગ એ અત્યારે રાધર વર્લ્ડ વાઇડ ઇસ્યુ છે. આના માટે બધા લોકો કામ કરી રહ્યા છે. હવે જે તેલ કંપનીઓ વિશે જે આપણે કીધું એકચ્યુઅલી એમાં ઘણા અત્યારે સ્ટેપ લઈ રહ્યા છે. સૌથી મોટો સ્ટેપ તો અત્યારે જે કન્વર્ઝન, અત્યારે જે વેહિકલ છે એ ઇલેક્ટ્રિકલ વેહિકલ ઉપર જોર આવી રહ્યું. તો અત્યારે જે અમે અમારા આઉટલેટ્સ છે ત્યાં અમે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવી રહ્યા છે. સોલાર પાવરને અમે ઘણું મહત્વ આપી રહ્યા છે, એને પ્રમોટ કરી રહ્યા છે. અમે સોલારના પ્લાન્ટ બી બનાવી રહ્યા છે. તો બેસિકલી જે છે રિન્યુએબલ એનર્જી તરફ આનો જે સ્વિચ ઓવર થાય તો બેસિકલી ફોસિલ ફ્યુલની ખપત કમ થાય. અને એ રીતે જે અમે એમના વેરિયસ સ્ટેપ ટાઈમ ટુ ટાઈમ લઈ રહ્યા છે સો દેટ આપણું જે છે એ આપણું ગ્લોબલ વોર્મિંગનો ઇસ્યુ થોડે ઘણે અંશે એને આપણે એડજસ્ટ કરી શકીએ. રાજેશ સાહેબ, ભાવિન સાહેબે વાત કરી રિન્યુએબલ એનર્જીની, તો દર્શક મિત્રોને જણાવશો કે રિન્યુએબલ એનર્જી શું છે અને તેનું શું મહત્વ છે? हम जब ऊर्जा प्राप्त करते हैं तो उसके दो प्रकार के स्रोत होते हैं. पहला स्रोत वो जो ख़त्म होने वाला है. उदाहरण के लिए हमारा कच्चा तेल, हमारा कोयला. जैसे आप कई लोग कहते हैं कि 100 साल में हमारा कच्चा तेल ख़त्म हो जाएगा, ज़मीन के अंदर है, कोई कहता है 2 साल. लेकिन कुछ ऐसे स्रोत होते हैं जो कभी ना ख़त्म होने वाले हैं, जैसे कि सौर ऊर्जा, जैसे कि आपका हवा की ऊर्जा जिसे विंड एनर्जी कहते हैं, ओशन एनर्जी या टाइडल एनर्जी जो हमारे समुद्र में जो वेव्स आती हैं, जो लहरें आती हैं, उनसे निकलता है. या फिर हमारे जो पानी की हाइड्रो इलेक्ट्रिक पावर प्रोजेक्ट्स जो हैं, जो हम लोग बांध बना के उससे एनर्जी निकालते हैं. इस प्रकार के स्रोत जो कभी ख़त्म ना होने वाले हैं उनको नॉन रिन्यूएबल एनर्जी सोर्सेस कहते हैं. તો ભાવિન સાહેબ, આજે રિન્યુએબલ એનર્જીની વાત કરી. રિન્યુએબલ એનર્જીના વપરાશ માટે ઓઇલ કંપનીઓ દ્વારા અત્યારે શું પગલાં લેવામાં આવે છે? અમે જેમ આપને મેં કીધું અત્યારે જે અમારા પેટ્રોલ સ્ટેશન છે ત્યાં સોલાર પાવર ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તો આજ અમે પ્રમોટ કરી રહ્યા છે અને ઘણી સ્કીમ આપી રહ્યા છે કે જે રિટેલ આઉટલેટના અમારા ઓનર્સ હોય એને અમે એકચ્યુઅલી સોલાર પાવર ડાયવર્ટ કરીએ. એટલે એ જે એક તો એક એનર્જી સોર્સ એ છે.
ઈવી સ્ટેશન મેં જેમ આપને કીધું તો અમે અત્યારે રાધર ગુજરાત નહીં ઓલ ઇન્ડિયા બેસિસ ઉપર બી અમે કામ કરી રહ્યા છીએ અને ગુજરાતમાં અત્યારે ઓલરેડી અમે 50 આઉટલેટ આઈડેન્ટિફાઈ કરી લીધા છે જ્યાં અમે એકચ્યુઅલી ઈવી સ્ટેશન સ્થાપવા જઈ રહ્યા છે. ઓલરેડી અમારી 2-3 કંપનીઓ જોડે ટાઈઅપ થઈ ગયા છે અને ઓલરેડી આ એક સ્ટેશન અમે ઓલરેડી કમિશન બી કરી દીધું છે. અને સોલારની હું આપને વાત કરું તો અમારા ગુજરાતમાં 500+ આઉટલેટ છે જ્યાં અમે ઓલરેડી સોલાર પાવર ઉપલબ્ધ છે. તો એના સોલાર એનર્જી માટે કંપની દ્વારા વિશેષ બીજા કોઈ પગલાં લેવામાં આવે છે તો આગળ ફ્યુચરમાં એના માટે શું પ્રાધાન્ય છે ફ્યુચરમાં? એટલે જેમ મેં આપને કીધું કે અમારું એક તો અત્યારે જે અમે એમ રાખ્યું છે કે આજ અમારા બધા રિટેલ આઉટલેટ છે. આજ સપોઝ આ ઇન્ડિયન ઓઇલના પૂરા કન્ટ્રીમાં 32,000 આઉટલેટ છે. તો એ જે આઉટલેટ છે એને અમે સોલાર ઉપર બેસિકલી બધાને બેસિકલી એને પ્રમોટ કરવા માટે સબસિડી અને વેરિયસ સ્કીમ જે છે એ લાવી રહ્યા છે સો દેટ એના ઉપર આવે. બીજું કે જેમ જે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન છે એ બી મોટા પૈમાને ઉપર એના ઉપર બી અમારું અત્યારે જે છે ફોકસ રહ્યું છે. એટલે એનાથી એમ થશે કે આ બધી વસ્તુનો આપણે જે છે એ વ્યાપ વધશે અને ઓવરઓલ આપણે જે આ ઇસ્યુને હેન્ડલ કરવામાં ફાયદો થશે. અચ્છા, એક સતત સ્કીમ વિશે મેં સાંભળ્યું છે તો સતત સ્કીમ વિશે અમારા દર્શકોને થોડુંક વિસ્તારથી સમજાવશો? સતત એટલે એકચ્યુઅલી એનું જે ફૂલ ફોર્મ હું આપને કહું સૌથી પહેલા તો એ સસ્ટેનેબલ ઓલ્ટરનેટિવ ટુવર્ડ્સ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન. આ જે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમના એજિસની અંદર આ સ્કીમ જે છે 1/10/2018 લોન્ચ થઈ છે. આનો મેઇન હેતુ એ છે કે આજ ઇન્ડિયામાં આપણે જે અત્યારે ઉર્જાના જે સ્ત્રોત છે એમાં ગેસ બેઝ જે ગેસનો જે વપરાશ છે એ ખાલી 6% છે અને ગેસના વપરાશને વધારવા માટે એકચ્યુઅલી આજ આપણી કંપની ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ લીધો છે કે અત્યારે જે આ 6.2% છે એને આપણે 15% સુધી લઈ જવું છે. તો એના માટે એ બહુ મેસિવ ટાસ્ક છે. તો આના જે આ સતત ઇનિશિયેટિવ છે એનાથી એ લોકોએ એમ રાખ્યો છે કે જે આપણા ઘણા એન્ટરપ્રિનર્સ હોય એ લોકોને ગેસ સીબીજી સ્પેશિયલી આજ આપણા બધા મ્યુનિસિપલ વેસ્ટ હોય, એગ્રીકલ્ચર વેસ્ટ હોય, એ બધા વેસ્ટ આપણે અત્યારે આજ પ્રોસેસ કરવા માટે આપણી પાસે સાધનો એટલા છે નહીં. તો એને પ્રમોટ કરી અને આ બધા વેસ્ટમાંથી એકચ્યુઅલી આપણે આ જે છે ગેસ બનાવશું અને ગેસ જે છે એ ઇંધન તરીકે યુઝ થશે. તો એક બહુ મોટો ટાર્ગેટ આમાં રાખ્યો છે અને બધી કંપની મિનિસ્ટ્રીના સપોર્ટથી બધા એકચ્યુઅલી આની ઉપર કામ કરી રહ્યા છે અને ટાર્ગેટ એ છે કે આના 5,000 પ્લાન્ટ બનશે અને 15 મિલિયન મેટ્રિક ટન આ ગેસ ઉત્પન્ન થશે. એનાથી આપણી ક્રૂડની ઇમ્પોર્ટ બી ઓછી થશે અને ઓવરઓલ આપણી ઇકોનોમીને બહુ જ ફાયદો થશે. ખૂબ જ સુંદર સર. અચ્છા, આપણે એક સીબીજી ગેસ વિશે વાત કરી તો રાજેશ સાહેબ આપને પૂછીશ કે સીબીજી ગેસ શું છે અને પર્યાવરણની જાળવણી માટે ઉર્જા માટે એનો શું મહત્વનો રોલ છે તે માટે થોડુંક વિસ્તારથી समझाओ. आपको मालूम होगा जिस प्रकार से दिल्ली के अंदर पोल्यूशन बहुत ज़्यादा था तो वहाँ पे पूरा जितनी भी जो बसेस ट्रांसपोर्ट थी सबको डीजल से सीएनजी में चेंज किया गया. सीएनजी मतलब कंप्रेस नेचुरल गैस. उसके बाद क्या होता है कि उससे पोल्यूशन बहुत कम हो गया. तो ये देखा जाता है कि जब हम लोग किसी लिक्विड फ्यूल जैसे कि डीजल या पेट्रोल से हम गैस की तरफ जाते हैं तो पोल्यूशन जो होता है बहुत कम हो जाता है. तो उसके लिए एक गैस तो है सीएनजी जो कि हम लोग इस्तेमाल करते हैं अपने पीछे गाड़ी में सिलेंडर में डाल के इस्तेमाल करते हैं. इसको कंप्रेस नेचुरल गैस कहते हैं. पर ये नेचुरल गैस जो है वो हमें बाहर से इंपोर्ट करनी पड़ती है और इसमें क्या है कि भारत को बाहर से लाने में बहुत ज़्यादा फॉरेन एक्सचेंज का व्यय करना पड़ता है. पर इसका दूसरा तरीका ये है कि जो हमारे यहाँ पे जो तेल जो है जब ख़राब हो जाता है लोग खाने का तेल उसको हम फेंक देते हैं या फिर ऐसी बहुत सी चीज़ें हैं जो कच्ची चीज़ें होती हैं जो पेड़ वेड़ के द्वारा बनती हैं तो उसको फेंक देते हैं. तो उससे हम लोग क्या कर सकते हैं एक बायोगैस बना सकते हैं और उसको जब संघनित करते हैं तो वो कंप्रेस बायोगैस कहलाती है और वो आपके घर में या आपके घर में जो भी आपका वाहन है उसके अंदर सीएनजी की तरीके से वो काम करती है और एक फ्यूल की तरह काम करती है. तो सीएनजी और सीबीजी एक तरीके से काम करते हैं. तो एक प्रकार का दूसरे प्रकार का एक गैस फ्यूल है जिसे हम सीबीजी कहते हैं, कंप्रेस्ड बायोगैस. હવે બહુ સરસ વાત કહી કે આજે વાતાવરણ જે પ્રદૂષણ છે જે ધુમાડો થઈ રહ્યો છે એમિશન્સ થઈ રહ્યા છે તેને ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલના એક પર્યાય તરીકે સીએનજીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તેવી જ રીતે સીબીજી વિશે આપણે જે માહિતી આપી કે આ ગેસનો ઉપયોગ કરીને આપણે પર્યાવરણમાં ઘણી બધી રીતે પર્યાવરણને ફાયદો કરી શકીએ તેમ છે. તો એના અનુસંધાનમાં ભાવિન સર આપણે પૂછીશ કે વિવિધ ઓઇલ કંપનીઓ જે છે જે આપણે વાત કરીએ કે વાહનોમાંથી ધુમાડો જાય છે, એમિશન્સ થાય છે, પ્રદૂષણ થાય છે તો આ પ્રદૂષણને ઘટાડવા માટે વિવિધ ઓઇલ કંપનીઓ દ્વારા શું પગલાં લેવામાં આવે છે?
જેમ સૌથી પહેલું તો જેમ એમ આપને કીધું, આજ આપણું એનર્જી બાસ્કેટ છે એમાં કોલસાનો જે ઉપયોગ છે એ 55% જેટલો છે. તો એને આજ એ સૌથી વધુ મેઇન કારણ છે કે આ જે પ્રદૂષણ છે એનાથી વધારે આજ ગેસ બેઝડ ઇકોનોમી ઉપર આપણે તમે અત્યારે જોઈ રહ્યા છો રાધર ઓવરઓલ જે થ્રસ્ટ એરિયા છે એ ગેસ બેઝડ ઇકોનોમી. આજે કેટલા પ્લાન્ટ આવી રહ્યા છે, કેટલા એની પાઇપલાઇન બની રહી છે કે સો દેટ આ ગેસ ઇકોનોમીને જે છે એ બઢાવો મળે. આજે હું આપણે ગુજરાતમાં જ કહું, જે આજ સીબીજી પ્લાન્ટની શરૂ થઈ, આજ ઓલ ઇન્ડિયા ઘણા 5-10 રફલી આઈ થિંક આઉટલેટ બી એના ચાલુ થઈ ગયા છે. ગુજરાતમાં અમે 3 જગ્યાએ ઓલરેડી 3 આઉટલેટ કમ્પ્રેસ બાયોગેસના ચાલુ થયા. બીજું જે સીએનજી નો વ્યાપ છે એ બી બહુ જ વધી ગયો છે. સીએનજી એક ટાઈમે એવું હતું કે ઓલ ઇન્ડિયા બેસિસ ઉપર 700-800 આઉટલેટ હતા, આજ અત્યારે 2500 ની વધારે થઈ ગયા અને એની જે ખપત છે એ બહુ ઘણી વધતી જાય છે. તો એનાથી જે છે એ ઓવરઓલ પોલ્યુશનને આજની જે ફોસિલ ફ્યુલમાં જે છે એમાંથી જે ગેસથી છે એ આપણે પર્યાવરણને ઘણો ફાયદો થશે અને જે બેસિકલી નુકસાન જે થાય છે કાર્બનથી એકચ્યુઅલી એ આનાથી બહુ મિનિમાઇઝ થઈ જશે એકચ્યુઅલી. રાજેશ સાહેબ, બીજું જાણવા માંગીશું કે જેમ આપણે વાત કરી કે હવાના પ્રદૂષણની વાત કરી, જમીનના પ્રદૂષણની વાત કરી, તેવી રીતે સમુદ્રમાં એટલે કે પાણીમાં પણ ઘણી બધી પ્રદૂષણની તકલીફો રહેલી છે. તો પાણીમાં એટલે કે સમુદ્રના જે પ્રદૂષણ છે તેને ઓછું કરવા માટે વિવિધ કંપનીઓ દ્વારા અથવા તો સરકાર દ્વારા કેવા પ્રકારની યોજનાઓ લેવામાં આવે છે અથવા તો શું પ્રકારના પગલાં લેવામાં આવે છે? जैसे आपको पता होगा कि हम लोग बात करते हैं ज़मीन में पोल्यूशन जो है, हवा में पोल्यूशन है, लेकिन हमारा जो पूरा भूगोल है उसमें कम से कम 2/3 तो समुद्र है और वहाँ पे रहने वाले बहुत सारे जीव हैं. हमारे बहुत सारे शिप्स जाते हैं, लोग वहाँ पे समुद्र किनारे काम करते हैं. तो इसलिए अब विश्व में क्या है कि प्रावधान किया गया है कि जो फ्यूल जो शिप्स में जाता है, जिसे हम बंकर फ्यूल या कहते हैं मरीन फ्यूल कहते हैं, हमने या मतलब कि सरकार ने और जो विश्व संस्थाओं ने उस पर सल्फ़र की रोक लगा दी है. सल्फ़र की वजह से कार्बन जो होता है, कार्बन डाइऑक्साइड जो होता है, उसके पार्टिकल्स जो होते हैं, पोल्यूशन वो ज़्यादा होता है. तो इसके लिए क्या है, हमारी जो भारत सरकार है या फिर हमारी ऑयल कंपनीज़ हैं, वो लो सल्फ़र का मार्पोल लेवल का फ्यूल जो है वो हम लोग शिप्स को प्रदान कर रहे हैं, ताकि समुद्र किनारे जो भी शिप चलते हैं उसके पास जो एरिया कहलाती है, ECA जोन कहलाती है, वहाँ पे प्रदूषण ना हो. રાજેશ સાહેબ, આપણે જે વાત કરી કે હવાના પ્રદૂષણની વાત કરી, જમીનના પ્રદૂષણની વાત કરી, સમુદ્રમાં જે પ્રદૂષણ થાય છે તેને રોકવા માટે વિવિધ પ્રકારના આપણે પગલાઓની વાત કરી, બાયોગેસ વિશે આપણે વાત કરી. અત્યારે આ જે પ્રદૂષણને અટકાવવા માટે જે બધા પગલાં થઈ રહ્યા છે, જે આપણે સક્ષમ મહોત્સવની વાત કરી કે સક્ષમ મહોત્સવનો જે ઉદ્દેશ્ય છે કે તેના દ્વારા સામાન્ય માણસો સુધી આ વિષયની અવેરનેસ પહોંચે અને સામાન્ય માણસોમાં પણ તે પ્રકારના એક્ટિવિટીઝ થયા કરે. તો આ મહોત્સવમાં કઈ પ્રકારની વિવિધ એક્ટિવિટી કરવામાં આવે છે કે જેનાથી આ જે વિશેષ જ્ઞાન છે એ સામાન્ય માણસ સુધી પહોંચી શકે? जिस प्रकार से अभी इस सक्षम के दौरान हम लोग अलग अलग प्रकार के वर्गों को छूते हैं, जैसे कि बच्चों को स्कूल्स में, कॉलेजेस में पढ़ने वाले बच्चों को, ड्राइवरों को जो ट्रक चलाते हैं या बस चलाते हैं, या फिर जो पैसेंजर कार चलाते हैं जैसे हम लोग खुद चलाते हैं, फिर किसान लोग जो ट्रैक्टर चलाते हैं, पंप चलाते हैं, और साथ साथ जो महिलाएं हैं जो घर में चूल्हा जलाती हैं जिससे कि जैसे कि धुआं निकलता है, तो हम सबको एक प्रकार का ट्रेनिंग देने की कोशिश करते हैं, उनको ज्ञानवित करते हैं, उनको ग्रुप टॉक के द्वारा बताते हैं किस प्रकार से ये ऊर्जा का खपत हम लोग कम करें, और दूसरा चीज़ ये भी उनको बताते हैं कि किस प्रकार से जो प्रदूषण है और ग्लोबल वार्मिंग है किस प्रकार से हमारे जो नित्य जीवन को प्रभावित कर रही है. ભાવિન સાહેબ, આપણે આગળ જે વાત કરી કે વિવિધ ઓઇલ કંપનીઓ દ્વારા, સરકાર દ્વારા પ્રદૂષણ રોકવા માટે અથવા તો જે આ ગ્લોબલ વોર્મિંગ છે તે રોકવા માટે વિવિધ પ્રકારના પગલાં લેવામાં આવે છે. પરંતુ જેટલી જવાબદારી સરકારની, કાયદાની અથવા તો કંપનીઓની છે, હું માનું છું એટલી જ જવાબદારી દરેક નાગરિકની પોતાની પણ છે ઉર્જાના સ્ત્રોતને બચાવવા માટે. તો એક થોડોક અમને મેસેજ આપશો કે સામાન્ય નાગરિક આજની વાત છે, તો એક સામાન્ય નાગરિક તરીકે એમની શું જવાબદારીઓ છે, શું એક્ટિવિટી એ કરી શકે, શું પગલાં એ પોતાના રોજિંદા જીવનમાં લઈ શકે કે જેથી આ જે ઉર્જાના સ્ત્રોત છે તેને આપણે બચાવી શકીએ? જેવી રીતે હમણાં વાત થઈ આપણી એકચ્યુઅલી કે જે ફોસિલ ફ્યુલ છે એની માત્રા બહુ લિમિટેડ છે, હે ને, કેટલા વર્ષ ચાલશે એના ઉપર ઘણા બધાના ઓપિનિયન હોય છે. તો ઓવરઓલ પબ્લિકનો એપ્રોચ એ હોવો જોઈએ. એકચ્યુઅલી મારો રાધર સંદેશ બી લોકોને એ રહેશે કે આપણે આ વસ્તુનો વ્યર્થ ન કરવો જોઈએ. બેસિકલી ઉપયોગ જરૂરી છે, આ ડેવલપમેન્ટ બી જરૂરી છે બધાના ઓલા માટે, પણ એનો જે ઉપયોગ છે એ બેસિકલી પ્રોપર રીતે થવો જોઈએ, સો દેટ એનું જે રાધર બૂંદનો આપણે હિસાબ મળે એકચ્યુઅલી.
આજ આપણે જેટલું બૂંદ બચાવશું એટલું એ આપણા કન્ટ્રી માટે સારું છે, અને જે બૂંદ પ્રોપર રીતે વાપરશું તો આપણે એનો મેક્સિમમ યુઝ કરીએ. તો આ જે ફેક્ટર છે બધા લોકોએ ધ્યાન રાખવું જોઈએ. એના પોતાના જનરેશનને બી કેવું છે, આજ જે અત્યારે આપણું જે કમિંગ જનરેશન છે એના સુધી બી આ મેસેજ ટાઈમ ટુ ટાઈમ જવો જોઈએ. આજ સપોઝ આજ ઘરમાં એક હું તમને સિમ્પલ એક્ઝામ્પલ કહું કે ગેસ ચાલુ હોય, આજ સપોઝ આપણે ફાસ્ટ રાખીને ચાલ્યા ગયા હોય, ભાઈ ઘણી વાર એવું બનતું હોય કે વેસ્ટ થતો હોય, આજ બાળક જોવે તો એની નજરમાં એ અલગ વસ્તુ ઇફેક્ટ કરે. તો આજ આપણે આપણા એક્શન્સ એવા હોવા જોઈએ કે ભાઈ એનાથી લોકોને જેમ મેસેજ જવો જોઈએ કે ભાઈ નહીં, આ બહુ બહુમૂલ્ય ચીજ છે તો એને આપણે વ્યર્થ ન કરવો જોઈએ. એનાથી ઓવરઓલ આપણી કન્ટ્રીને ફાયદો થાય. પ્લસ જે આ બીજો એક મેસેજ એ બી હું કહેવા માંગીશ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગના જે ઘણા ઇસ્યુ છે એ કમિંગ જનરેશન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એના બી જે આના જે વેરિયસ સ્ટેપ્સ લેવાશે અત્યારે એકચ્યુઅલી જ્યાં રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારે થવો જોઈએ, ઇવીઝ આવી રહ્યા છે, તો એનું જે બને છે આ બધી વસ્તુનો ઓવરઓલ બેલેન્સ કરીને આપણે એવી રીતે આપણું માઇન્ડસેટ કેળવવું જોઈએ કે જેથી આપણી કન્ટ્રીને ફાયદો થાય, આપણે બધાને ફાયદો થાય અને આગળ જતા બધા બહુ સારું જીવન, આનાથી બી વધારે સારું જીવન અને પ્રોગ્રેસિવ જીવન જીવી શકે. અને બહુ સાચી વાત કીધી ભાવિન સાહેબ આપે કે આપણે પોતાનું આપણું માઇન્ડસેટ ચેન્જ કરવું પડશે. જો આપણે સમજીશું કે ઉર્જાના સ્ત્રોતને બચાવવી આપણી જવાબદારી છે તો જ આપણે એ સંદેશ આપણી આવનારી પેઢી સુધી આપણે પહોંચાડી શકીશું. રાજીવ સાહેબ, અત્યારે સાયક્લોથોન આપણે કરવાના છે. આ મહોત્સવની અંદર આવતીકાલે સાયક્લોથોનનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો તેના વિશે થોડીક વધારે ડિટેલ આપશો. जैसे आपको पता है कि कार्बन डाइऑक्साइड जो कि ग्रीन हाउस गैस है, जिसके वजह से भूगोल का तापमान बढ़ता है, ग्लोबल वार्मिंग होती है, उसका सबसे बड़ा कारण है कि जो ईंधन हमारे वाहनों में जाता है या जलता है. तो अगर हम लोग वाहन का उपयोग कम से कम करेंगे तो उससे कार्बन डाइऑक्साइड कम निकलेगा और ग्लोबल वार्मिंग भी हमारी रुकेगी. इसको बढ़ाने के लिए हम चाहते हैं कि जो हमारे युवा वर्ग है या हमारा जितना भी जनमानस है वो ज़्यादातर साइकिल चलाने की कोशिश करें. कि साइकिल चलाने से एक तो आदमी का स्वास्थ्य भी बना रहता है और साथ में धुआं ना निकलने की वजह से जो आपका शहर है, आपका लोकेलिटी है, आपकी एरिया है, वो भी आपकी स्वच्छ रहती है. तो इस प्रकार की भावना उत्पन्न करने के लिए हम लोग साइक्लोथॉन करा रहे हैं और साथ में हम वहाँ पे जो भी लोग आएंगे उनको हम जागरूक करते हैं कि किस प्रकार से जो ग्लोबल वार्मिंग है वो एक प्रकार के दानव के तरीके से या एक प्रकार की तलवार के ऊपर से हमारे सर पे लटक रहा है. और ऐसा ना हो कि जैसा दिल्ली में हुआ था कि एक महीने तक धुएं की वजह से लोग जा नहीं पा रहे थे, अस्त व्यस्त हो गया था जीवन, ऐसा और किसी शहर में ना हो. तो हम लोग को अभी से उसके लिए अपनी कमर कसनी चाहिए और ऐसे कदम उठाने चाहिए कि इस प्रकार की चीज़ जो है वो आगे और किसी जगह पे और किसी शहर में ना हो. इसे बताने के लिए हम लोगों को इकट्ठा करके उनको बताने के लिए हम लोग साइक्लोथॉन कर रहे हैं. अच्छा, એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે સાયક્લોથોનનું? साइक्लोथॉन में हम लोग वहाँ पे एक वाइट कलर का एक बोर्ड लगा रहे हैं जहाँ पे लोग, जो बच्चे आएंगे या जो लोग आएंगे वो अपने अपने विचार लिखेंगे ग्लोबल वार्मिंग के बारे में, एमिशंस के बारे में, ऑयल कंजर्वेशन के बारे में, और इस प्रकार से उनको हम लोग मैसेज भी देंगे. तो इस प्रकार से उनके अंदर जागरूकता आएगी और साथ साथ हमारे जो वहाँ पे कुछ बोर्ड से कटआउट्स लगे कौन रहेंगे. से लोकेशन में होने वाला है? રિવર ફ્રન્ટ पे ये. અચ્છા, जी. રિવરફ્રન્ટ પર થવાનો છે, બરાબર છે. અચ્છા, બીજું સાહેબ આપને પૂછવા માંગીશ કે આપણે આજે વાત કરી કે સાયક્લોથોનની વાત કરી, વિવિધ પ્રકારના આપણા પોતાના સ્ટેપ્સની વાત કરી, માઇન્ડસેટની વાત કરી. આજે આપણે જોઈએ છે કે ઘણી બધી આપણે ઘરમાં વસ્તુઓ ખરીદવાની હોય, એસીની વાત કરીએ, ફ્રીજની વાત કરીએ તો એમાં સ્ટાર્સ લખેલા હોય છે, તો એ ઘણી વખત આપણને કન્ફ્યુઝન હોય છે કે એનું ઉર્જાના વપરાશમાં કેટલું મહત્વ હોય છે. ટૂંકમાં જણાવો સર. हाँ, जितना ज़्यादा आपका स्टार बढ़ता है, जैसे आपने देखा होगा उस पर स्टार में हरा कलर होता है, जितना ज़्यादा स्टार बढ़ता है इसका मतलब कि वो उतना कम ऊर्जा ले रहा है, कम खा रहा है, मतलब उतना बिजली की खपत कम है. और जितनी बिजली की खपत कम है इसका मतलब कि उतना कार्बन डाइऑक्साइड जो है वो कम जला होगा उतनी बिजली को बनाने के लिए. तो हमें कोशिश करना चाहिए कि ज़्यादा मैक्सिमम स्टार वाले एयर कंडीशनर्स को खरीदना चाहिए और इस्तेमाल करना चाहिए. બરાબર છે. बेसिकली वो बेटर क्वालिटी का वो प्रोडक्ट हो जाती है बेसिकली ओवरऑल यूसेज के लिए. યસ યસ, બહુ સરસ રાજીવ સર અને ભાવિન સર. ઉર્જાના વપરાશ માટે ઉર્જાના સંશોધનોનો જે અત્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેને કેવી રીતે બચાવી શકાય, ઉર્જા આપણા રોજિંદા જીવનમાં શું મહત્વ ધરાવે છે અને તેના માટે વિવિધ ઓઇલ કંપનીઓ દ્વારા, સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે, આ ખૂબ જ સુંદર માહિતી ડૉક્ટર રાજીવ સાહેબ અને ડૉક્ટર ભાવિન સાહેબે આપણને જે આપી
તેના માટે હું ડૉક્ટર ભાગ્યેશ પંચાલ દૂરદર્શન વતી તેમજ સૌ દર્શક મિત્રો તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌ દર્શક મિત્રોનો પણ ખૂબ આભાર માનીએ છીએ આ કાર્યક્રમને સુંદર રીતે નિહાળવા માટે અને આ માહિતી પ્રાપ્ત કરવા માટે. તો ફરીથી મળીશું એક નવા એપિસોડ સાથે. અમને રજા આપશો. નમસ્કાર. ધન્યવાદ.